હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મમાં સ્વાધ્યાય 6.3માં પ્રશ્ન નંબર 2 છે તે જોશું. પ્રશ્ન નંબર 1 છે તે આપણા ચેનલની પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો નીચેની આકૃતિમાં અજ્ઞાત x અને y ના મૂલ્યો શોધવાના છે. બરાબર, આકૃતિ છે, અહીંયા x બિંદુ છે, અહીંયા y બિંદુ છે. આ 50 નો ખૂણો છે અને બહારની બાજુ છે તેનો ખૂણો કેટલો છે? 120 અંશ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે સોલ્યુશનમાં આકૃતિ પરથી જ કરવાનું છે સોલ્યુશન. બરાબર, તો સૌથી પહેલો કરીને આપણે આકૃતિ છે એનું સોલ્યુશન કરશું. ખૂણો y વત્તા 120 અંશ બરાબર કેટલો થાય? 180. હવે 180 છે તો આ કયો ખૂણો કહેવાય? રેખિક જોડના ખૂણા કહેવાય. કેવા હશે વિદ્યાર્થી મિત્રો? રેખિક જોડના ખૂણા. 180 અંશ છે એટલે રેખિક જોડના ખૂણા છે. બરાબર, ઓકે, ક્લિયર થઈ ગયું. હવે આપણે આગળ જુઓ તો કે ખૂણો y બરાબર 180 અંશમાંથી 120 અંશ શું કરો? બાદ કરો. તો 180 માંથી 120 અંશ બાદ કરીએ તો કેટલો મળે? 60 અંશ મળે વિદ્યાર્થી મિત્રો. હવે તમે જોશો કે ખૂણો x વત્તા ખૂણો 50 અંશનો છે વત્તા ખૂણો y બરાબર કેટલા થાય? 180 અંશ થાય, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. માટે ખૂણો x વત્તા ખૂણો, જો 50 ના 50 એવા ને એવા લખો, વત્તા ખૂણો y ની માપ કેટલું છે? 60 છે. બરાબર કેટલું થયું? 180. જો આ y ખૂણો છે આપણે આ શોધ્યો એનું કેટલું માપ મળ્યું આપણને? 60 મળ્યું. એટલે આપણે અહીંયા 60 લખી નાખ્યું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે 180 થયું તો ખૂણો x વત્તા 50 વત્તા 60 તો કેટલો થઈ જશે? અહીંયા 110 આયા. બરાબર 180 ના 80 એવી રીતે લખવાના. ખૂણો x બરાબર, હવે 180 કઈ બાજુ આવ્યા? ડાબી બાજુ આવ્યા. આ વત્તા 110 છે તે કે નીચે આવશે ત્યારે શું થઈ જશે? ઓછા થઈ જશે. તો 180 માંથી 110 જાય તો ખૂણો x કેટલા માપનો બને? 70 ના માપનો બને. માટે તમે લખી શકો છો કે ખૂણો x કેટલાનો છે? 70 નો છે અને y નો ખૂણો 60 ના માપનો છે. બરાબર, હવે તમે આકૃતિ નંબર 2 જોઈ શકો છો. તમને આકૃતિ તમારી ચોપડીમાં ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે. તો અહીંયા મેં દોરેલી છે એક. ઓકે, સોરી. ઓકે, ચલો હવે તમે જોઈ શકો છો. કેમેરાનો પ્રોબ્લેમ છે તો ઓકે. હવે ત્રિકોણ છે, અહીંયા તમે જોઈ શકો છો 50 નો ખૂણો દોરેલો છે, અહીંયા x બિંદુ આપ્યું છે, અહીંયા y, અને ત્રિકોણની બહાર 80 નું બિંદુ આપેલું છે. બરાબર, રાઈટ વિદ્યાર્થી મિત્રો. આકૃતિ તમારે તમારી ચોપડીમાં આપી હશે. હવે આપણે સોલ્યુશન કરશું કે ખૂણો y બરાબર 80 છે તો 80 એટલે આપણો કેવો ખૂણો થશે વિદ્યાર્થી મિત્રો? અભિકોણ છે. કેવા છે? અભિકોણ. બરાબર, ઓકે. હવે લખવાનું માટે ખૂણો x વત્તા ખૂણો y વત્તા કેટલા અંશનો છે? 50. બરાબર કેટલો થાય? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. હવે તમે જોઈ શકો છો અહીંયા ખૂણો x વત્તા ખૂણો y વત્તા 50 અંશ બરાબર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. હવે જુઓ નીચેના સ્ટેપમાં શું લખવાનું? ખૂણો x વત્તા y ની કિંમત કેટલી છે આપણી પાસે? y ના ખૂણાનું માપ છે 80, તો આપણે 80 લખ્યું. વત્તા 50 ના 50 બરાબર 180 ના 180 લખવાના વિદ્યાર્થી મિત્રો. ખૂણો x નો x 80 વત્તા 50 તો કેટલા થાય? 130. માટે 130 લખવાના અને 180 એવા ને એવા આપણે નીચે ઉતારી દઈશું સ્ટેપમાં. ખૂણો x બરાબર 180 છે એ આપણે અહીંયા લખવાના છે, જે નીચે ઉતાર્યા. હવે વત્તા 130 છે, જ્યારે નીચે આવે ત્યારે શું થઈ જાય? ઓછા. તો 180 માંથી 130 જશે તો ખૂણો x નું માપ કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો? 50 અંશ મળી ગયું. બરાબર, ઓકે. હવે છે આકૃતિ નંબર 3 છે, આપણે અહીંયા જોશું. 50 નું માપ આપેલું છે, અહીંયા 60 આપેલું છે, અહીંયા y બિંદુ છે અને બહાર છે x બિંદુ છે. બરાબર, ત્રિકોણની બહાર છે તે x બિંદુ છે. રાઈટ, તમને ક્લિયર થાય એટલે ડાર્ક લાઇટ કરીએ આપણે. ઓકે, તો સૌથી પહેલા જે રીતે આપણે જોઈએ સોલ્યુશનમાં, તો જે વસ્તુ આપી છે આપણે લખશું. અહીંયા 50 લખ્યું,
વત્તા 60 લખ્યું વત્તા ખૂણો y બરાબર કેટલો થયો 180 અંશનો થયો બરાબર. ઓકે, એ આપણે લખી કાઢ્યું. હવે જુઓ 50 વત્તા 60 બંનેનો સરવાળો કરો તો કેટલું મળે 110 અંશ મળે વત્તા ખૂણા y નો y અને 180 આપણે નીચે ઉતારી દીધા. હવે ખૂણો y ને આપણે કરતા બનાવી દઈએ કારણ કે શોધવાનો છે કયો y બિંદુ શોધવાનો છે y નો ખૂણો y બરાબર 180 ના 180 એવા ને એવા આ વત્તા 110 હતા ત્યારે નીચે આવશે ત્યારે શું થઈ જાય ઓછા થઈ જશે તો ઓછા 110 માટે y નો ખૂણો બરાબર 180 માંથી 110 બાદ કરો તો y ના ખૂણાનું માપ કેટલું મળે 70 મળે. ઓકે, તો અહીંયા તમારે લખવું હોય તો લખી શકો છો. કેટલાનો છે ભાઈ 70 નો થશે વિદ્યાર્થી મિત્રો. હવે માટે ખૂણો x વત્તા ખૂણો y બરાબર કેટલો થયો 180. ઓકે, જો હવે ખૂણો x અને ખૂણો y 180 અંશનો થયો તો નીચે લખવાનું માટે ખૂણો x વત્તા y નું માપ તો આપણે શોધ્યું કેટલું છે 70 છે માટે 70 અંશ લખ્યું બરાબર 180. નીચે લખવાનું x ખૂણો x બરાબર 180 માંથી 70 શું કરશો વિદ્યાર્થી મિત્રો બાદ કરશો માટે ખૂણો x કેટલાનો મળે 110 નો. તો આપણને આ ખૂણો કેટલાનો મળ્યો 110 નો થઈ ગયો. ઓકે, આવી રીતે આપણે કામ કરવાનું છે. હવે નેક્સ્ટ જે આકૃતિ છે એ પ્રશ્નનો આપણે સોલ્વ કરશું. ચોથા નંબરની આકૃતિ છે. અહીંયા y બિંદુ આપેલું છે ખૂણો 30 નો આપેલો છે અને અહીંયા x બિંદુ આપેલું છે અને બહારની બાજુ જોશો જ્યાં 60 છે એને શું કહેશું વિદ્યાર્થી મિત્રો અભિકોણ કહેશું. તો અહીંયા જવાબમાં લખવાનું ખૂણો x બરાબર 60 અભિકોણ. તો હવે આપણે અહીંથી લખશું કે ખૂણો x વત્તા ખૂણો y વત્તા ખૂણો 30 નો છે એટલે કે 30 અંશ બરાબર 180. 180 ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો છે વિદ્યાર્થી મિત્રો. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે બરાબર. હવે x નો જે ખૂણો છે એની કિંમત કેટલી છે 60 છે માટે 60 લખ્યા વત્તાનું ચિહ્ન વત્તા y ના y એવા ને એવા લખવા વત્તાનું ચિહ્ન 30 ના 30 એવા લખવા બરાબર 180. હવે શું કરવાનું આ 60 વત્તા 30 ના શું કરવાનો સરવાળો તો 60 વત્તા 30 એટલે કેટલા થઈ ગયા 90 અંશ થઈ ગયા વત્તાનું ચિહ્ન ખૂણા y નો y બરાબર 180 અંશ. હવે y ને કરતા બનાવી દો માટે y બરાબર 180 અંશમાંથી આ જે 90 વત્તા છે જ્યારે નીચે આવે ત્યારે શું થઈ જાય ઓછા 90 થઈ જશે. તો 180 માંથી 90 અંશ કાઢો તો y નો ખૂણો કેટલાનો મળે વિદ્યાર્થી મિત્રો 90 અંશનો મળે છે. ઓકે, તો તમારે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે y નો ખૂણો 90 અંશનો બને છે. એના પછીની આકૃતિ છે એના પછીની નેક્સ્ટ આકૃતિ છે y બિંદુ x અને ખૂણો 90 અંશનો છે. તો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશનમાં જોવાશું આપણે કે ખૂણો y બરાબર 90 અંશ અભિકોણ છે. ખૂણો y વત્તા ખૂણો x બરાબર કેટલા થાય 180. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થશે. x વત્તા x તો કેટલા થઈ ગયા 2 ખૂણો x વત્તા કેટલા થઈ જશે હવે x નું માપ y નું માપ કેટલું છે આપણે 90 છે માટે આપણે y નું માપ અહીંયા 90 અંશ લખ્યું બરાબર 180 અંશ. તો હવે આપણે લખવાનું કે 2 ખૂણો x બરાબર 180 આપણે નીચે લાયા વત્તા 90 છે એ નીચે આવશે ત્યારે શું થઈ જશે ઓછા 90. તો 180 માંથી આપણે 90 ને શું કરશું બાદ કરશું તો નીચે લખવાનું માટે 2 ખૂણો x બરાબર 180 માંથી 90 ગયા તો કેટલા મળ્યા 90 માટે 90 એનો આન્સર આવ્યો. હવે શું કરશું આપણે ભાગાકાર કરશું તો 2 ખૂણો x ભાગ્યા 2 90 ને પણ કેટલા વડે ભાગવાના 2 તો બબે ઉપર નીચે શું થાય ઉડી જાય માટે ખૂણો x બરાબર કેટલા અંશનો મળે વિદ્યાર્થી મિત્રો 45 અંશનો મળે. ઓકે, ક્લિયર છે રાઈટ. હવે આ પણ 45 નો આ પણ 45 નો ઉપર છે y 90 નો એટલે થઈ ગયા 180. ઓકે, ત્રિકોણના ત્રણેય ખૂણા માપનો સરવાળો 180 થાય બરાબર. આ ફિક્સ નિયમ છે ગણિતમાં. હવે x બિંદુ છે અહીંયા પણ x બિંદુ છે આ y બિંદુ છે ને અહીંયા x બિંદુ છે. તો લખી શકીએ આપણે કે ખૂણો y બરાબર નીચે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો અહીં થોડી મિસ્ટેક થઈ ગઈ હતી. ખૂણો y બરાબર ખૂણો x અભિકોણ છે. આ બંને કેવા કહેવાય અભિકોણ કહેશું આપણે. હવે જુઓ
ખૂણો એક્સ વત્તા ખૂણો એક્સ વત્તા ખૂણો એક્સ બરાબર 180 અંશ થાય. ત્રણેય એક્સ છે. જો તમે આ પણ એક્સ ખૂણો છે, આ પણ એક્સ ખૂણો છે ને આ પણ એક્સ. તો ત્રિકોણને ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. હવે લખવાનું માટે હવે એક્સ કેટલી વખત છે? 3. 3 ખૂણો એક્સ બરાબર 180 અંશ. હવે 3 ખૂણો એક્સ ભાગ્યા 3 180 ભાગ્યા 3, તો 3 3 વિદ્યાર્થી મિત્રો ઉડી જાય. તો એક્સ બરાબર કેટલાનો ખૂણો બનશે? અહીંયા 60 નો અંશનો બને. 180 ભાગ્યા 3 એટલે 60 વધે. માટે ખૂણો એક્સ બરાબર 60 અને ખૂણો વાય બરાબર 60. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય 6.3 થાય છે, સમાપ્ત થાય છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો છે, વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનો છે અને આવા જ યુઝફુલ વિડીયોઝ જોવા માટે ચેનલ સાથે જોડાઈ રહો. થેન્ક્સ ફોર વોચિંગ. નેક્સ્ટ વિડીયોમાં મળશું આપણે આગળના ચેપ્ટરોના સોલ્યુશન સાથે.